તો વલસાડના મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું। મધુબન ડેમમાંથી દમણગંગામાં 99,000 ક્યુસેક પાણી છોડાયું છે। મધુબન ડેમના દરવાજા 3 મીટર સુધી ખોલવામાં આવ્યા। મધુબન ડેમમાં 1,21,000 ક્યુસેક પાણીની આવક। દમણગંગા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે। લોકોને નદી કાંઠાથી દૂર રહેવા પણ સૂચના આપવામાં આવી। ત્યારે મધુબન ડેમમાં 1,21,000 ક્યુસેક પાણીની આવક છે। આ સાથે જ ડેમમાં પાણીની આવક વધતા દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। 99,000 ક્યુસેક પાણીની ડેમમાંથી આવક અને ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના જે આસપાસના વિસ્તાર છે, જે ગામડાઓ છે, ત્યાં સુરક્ષિત રહેવા, સાવચેત રહેવા લોકોને કહેવામાં આવ્યું। વલસાડ તથા ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે। વલસાડની ઓરંગા નદીમાં પૂર જેવી સ્થિતિ। કૈલાશ રોડ સુધી પહોંચ્યા ઓરંગા નદીના પાણી। ધરમપુરની તાન અને માન નદીમાં પણ પૂરની સ્થિતિ। નદી કાંઠાના વિસ્તારથી દૂર રહેવા માટે પ્રશાસનની અપીલ। ત્યારે કૈલાશ રોડ સુધી ઓરંગા નદીના પાણી પહોંચી ચૂક્યા છે। નદીનું જે જળસ્તર છે, નદીની જે સપાટી છે, તે ધીરે ધીરે વધી રહી છે। ધરમપુરની તાન અને માન નદીમાં પણ પૂરની સ્થિતિ।